સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના દાણા બનાવતા કારખાનામાં આજે વહેલી સવારે ભયાનક આગ લાગી હતી, જેમાં 5 જેટલા શ્રમિકો દાઝી ગયા છે। આગ એટલી વિકરાળ હતી કે 2 કિલોમીટર દૂર સુધી તેના ધુમાડા દેખાયા હતા। જો કે ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। સુરતના ઉધના ખાતે આવેલ સંજયનગર વિસ્તારમાં એસબીઆઈ બેંકની સામે ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લાસ્ટિકના વેસ્ટેજમાં દાણા બનાવવાના કારખાનામાં આગ ફાટી નીકળી હતી। વહેલી સવારે લાગેલી આગમાં પ્લાસ્ટિકનું વેસ્ટેજ હોવાના કારણે ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે કારખાનામાં કામ કરી રહેલા કામદારોના જીવ તાળવે ચોંટ્યા હતા। બીજી તરફ ઘટના અંગે જાણ થતાં આસપાસના કારખાનેદારો અને કારીગરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ દરમિયાન કારખાનામાં કામ કરી રહેલા 23 વર્ષીય ચરણ ગોવિંદ શાહુ, 22 વર્ષીય નીરજ ભારતી, 18 વર્ષીય ઉસ્માન મહમદ, 32 વર્ષીય આમિર અંસારી અને 40 વર્ષીય લલિત વિશ્વકર્માને અન્ય સહકર્મીઓ દ્વારા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેતા 5 શ્રમિકો દાઝી ગયા હતા અને તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બાઇટ વ્યૂ 2 બીજી તરફ ઘટના અંગે ફાયરને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી દીધો હતો। 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયરને સફળતા મળી હતી। જો કે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે દૂર દૂર સુધી તેના ધુમાડા દેખાયા હતા। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે દાઝી ગયેલા શ્રમિકોની હાલત થોડી વધારે ગંભીર હોવાનું સામે આવ્યું છે। मेरा नाम सुधा विश्वकर्मा है। मेरे हस्बैंड है ललित विश्वकर्मा। माल काट रहे थे, उसमें ब्लास्ट हुआ, ये सब हो गया और गोडाउन में आग लग गई। कितने बजे की घटना है और कौन सी गोडाउन है? एक ही ब्लास्ट हुआ, 8 बजे काम पे आए और वहीं पे ब्लास्ट हो गया। कहाँ पे काम पे गए थे? उतना 3 नंबर किस चीज़ का कंपनी है? ब्लास्ट क्या बनता है उसमें? ब्लास्ट कैसे हुई? मुझे पता नहीं सर, अभी ये लोग को पता है। आप भी वही काम कर रहे थे? हाँ, वही काम कर रहे थे पर हम लोग नीचे के हिस्से में थे। ये लोग ऊपर माल काट रहे थे। कितने जन काम करते हैं कंपनी में? कंपनी में तो बहुत सारे करते, पर कटिंग ये 5-6 ही कर रहे थे। कंपनी का पूरा नाम क्या है? एक ही प्लास्टिक है, मुझे पता है, बाकी नहीं। ડૉક્ટર શીતલ ખેરડિયા, નવી સિવિલ હોસ્પિટલ સુરત મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું। આજે સવારે 8:15 વાગે 108 દ્વારા 5 દર્દીઓને લાવવામાં આવેલા। એવું જણાવવામાં આવેલું કે ઉધના રોડ નંબર 3 પર એક એકે પ્લાસ્ટિક કરીને કંપની છે, ત્યાં લાઇટર ક્રશ કરી રહેલા 5 માણસોને અચાનક કોઈ કારણથી આગ લાગતા દાઝી ગયેલા હતા અને તેમને સારવાર માટે લાવવામાં આવેલા હતા। તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે। બધા જ દર્દીઓને 35 થી 50% આશરે દાઝેલા છે, એટલે થોડી ગંભીર હાલત તો કહી શકાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।